ઉમેદવારી કેન્સલ થયાના 5 દિવસ બાદ સામે આવ્યા છે નિલેશ કુંભાણી. ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ એક વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા છે ગંભીર પ્રકારના આરોપો. તેમનો દાવો છે કે હું કોંગ્રેસ મોવડી મંડળના સંપર્કમાં જ હતો, બાબુ માંગુકિયા સાથે પણ હું સંપર્કમાં હતો. આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે. મારા પરિવારના લોકોને પણ કોંગ્રેસ પક્ષ મારી સાથે હોવાની જાણ કરી હતી. પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ ગયો હતો. કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તા મારા ઘરે ગયા હતા? આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો છે. મને કેમ પરત ફરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો? આ પ્રકારના આક્ષેપો અને દાવા અને સવાલ પણ તેમણે પૂછ્યા હતા. નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ. મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો. ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા. અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલાં તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે. ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા. કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં. અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા. અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે. અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો. પ્રસાર